એક એવી સાચી વાત જે કદાચ તમે સાંભળશો ને તો તમે મને ચોક્કસથી કહેશો કે ના ના 100% જેપીભાઈ તમારી વાત સાચી છે. બાળક દિવસ દરમિયાન આખો દિવસ માતા સાથે રહે, માતાના હાથનો દરરોજ માર ખાય, દરરોજ માતા એને બોલે એટલે કે એની સાથે ઝઘડો કરે, એને બહેસ કરે, એને મારે પણ કહીએ ને કે એ મમ્મી સાથે એટલું અટેચમેન્ટમાં આવી ગયું હોય છે ને કે એને એનો કોઈ ફરક જ નથી પડતો. એની સામે જ્યારે પપ્પાની વાત કરીએ તો પપ્પા તો શું હોય, દિવસ દરમિયાન 8, 10, 12 કલાક બહાર જ રહેતા હોય. હવે ઓફિશિયલી બહાર રહેતા હોય એટલે સાંજે આવે એટલે તો દીકરા દીકરીને વાલ કરવાના જ છે. આ દરમિયાન ક્યારેક પપ્પા દીકરા કે દીકરી ઉપર ગુસ્સે થાય કે કદાચ હાથ ઉપાડે ને તો એ ટાઈમે સૌથી વધારે એ દીકરા કે દીકરીને એટલું ખરાબ લાગતું હોય છે કે મારા પપ્પાએ મારી પર હાથ ઉપાડ્યો, મને બોલે. એકચ્યુઅલી આ સિચ્યુએશન એવી છે ને કે જેનાથી બાળકો છે ને એ સમજી નથી શકતા પ્રેમને. પપ્પા જેટલા બહાર રહીને પ્રેમ કરે છે ને એટલો મમ્મી અંદર રહીને પ્રેમ કરે છે. પપ્પા તમારા માટે થઈને બહાર જાય છે અને મમ્મી તમારા માટે થઈને ઘરે રહે છે. મમ્મીનું મારેલું કે મમ્મીનું બોલેલું તમને ખોટું એટલા માટે નથી લાગતું કારણ કે તમે દરરોજના ટેવાઈ ગયેલા છો. અને જ્યારે પપ્પાનું ખોટું એટલા માટે લાગે છે કે પપ્પા દિવસ દરમિયાન 8 થી 10, 12 કલાક બહાર રહેતા હોય છે, તમને દરરોજ વાલ કરતા હોય છે અને ક્યારેક તમને બોલી દે ને તો એ તમને વધારે પડતું ખોટું લાગી જાય છે. એટલે કહીશ ફક્ત એટલું જ કે માતા અને પિતા એ નારિયેલ જેવા છે, બહારથી કડક અને અંદરથી સોફ્ટ. એટલે હંમેશા માતા પિતાની કદર કરો, ક્યારે એમના વિશે ખોટું ના વિચારો. એ જે પણ કરે છે તમારા માટે જ કરે છે. જિતેન્દ્ર પ્રજાપતિ, રાધે રાધે.